હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગણેશ. સવાર પડી ગયું મસ્ત મજાનું. અમારે તો રાતે ઊંઘવાની બાન થોડી ઊંઘ લઈને પછી ઉઠવું પડે. એક બાજુ જીવ બાજુ આવો ભાઈ ઉઠીને ચાલુ થઈ ગયું. પપ્પા કપડાં લે તે જો મયુર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. મહાદેવ જય ગણેશ. જો હવા ઉઠીને આ બધા કામ કરીએ અને આ લોકો રાતે લોટ પીવા ઊંઘવાનું ક્યારે ખબર જ નહીં પડતી. નહીં જીવ જે કરો. જે અરે રાધે રાધે કરો. રાધે રાધે મમ્મા નહીં. રાધે રાધે. મેડમ હજુ ચા જ પીવે છે, નાટક કરે છે હજુ. એના તો પચશે જ નહીં હજુ જ્યાં સુધી બધું ખાવાનું પતી ના જાય નાસ્તો ના એના નાટક ના પતા જો છે ને શું કરવાનું? માર ખાવી છે આપણે ખાઈ લે ને ચૂપચાપ. બધું રમણ ભમણ શું કરે છે? ભૂલવાડવી પડશે ને તો રાતે બે ભેગા થઈ જશે. ખબર રાતે કેવું કર્યું? રાતે કેવું થયું ખબર છે? એક તો જીવને મસ્ત ઊંઘાડી હતી ઘોડિયામાં, તો ઓલો ઉઠ્યો. ઓલાને ઘોડિયામાં ઊંઘવું હતું એટલે કે નહીં પણ આપણે ખાવા પડી જાય. એને શું આમાં હલાય કરીએ ને એના તો એ ચૂપ થઈ જાય. તો અમને એવું લાગ્યું કે એને ઘોડિયામાં ઊંઘવું એટલે ઊંઘાડી દીધો. જીવને કાઢી પાર તો પછી એને અમારી જોડે ઊંઘાડી દીધી. તો પછી એ ઉઠી ગઈ, હાલ ગાડી કરીને એ ઉઠી ગઈ. બે ના એવું છે, બે નો ત્રાસ છે. એવું નહીં આ ઓલો એવો જ છે ને આ મેડમ એવા જ છે. અડધી રાતે ઊંઘવા ના દે. ના તો અમારે હવે થોડુંક ઊંઘવાની આદત પડી એને મસ્ત, પણ હવે જોઈએ છે પાછા એમને ગોળીઓ જોઈએ નહીં. નાની છે ને હજુ તો આરામ જ કરી રહ્યા છે મસ્ત. આખી રાતની ઊંઘ કાઢી રહ્યા છે અત્યારે. બપોર પડી ગયું છે અને જમવાની તૈયારી કરીએ. પુલાવ બનાવી દઈએ. જો અમારા સાહેબ તો હજુ આરામ જ કરી રહ્યા છે. નવડા દીધા મસ્ત, કપડાં પહેરાવીને બાંધીને કુંવર દીધા છે. જો જાગો આરામ જ કરે છે નહીં જાગો. સાહેબને બાંધ્યા એટલે છે કે એમના પગ સીધા થઈ જાય અને સીધા હોઈ જાય. નહીં તો શું છોકરાના પગ ને આડા રહે ને તો પછી જલ્દી સીધા ના થાય. એટલે અમે બાંધી દઈએ એટલે એના પગ ને સીધા થઈ જાય એકદમ. ચલો ગાય, સાંજ પડી ગઈ છે, 4 વાગ્યા જ. જોઈ લો મેડમે હાલ ઉઠ્યા જો. અને જો આ સાહેબ તો હજુ આરામ ઉપર જ છે. જોઈ લો હજુ એ તો રાતના રાજા એવું છે, રાતે જ જાગશે. રાતે પણ વિડીયો ના બનાવે કેમ કે જાગવું હોય એટલે જીવ હોઈ જાય હોય એટલે વિડીયો ના બનાવાય ને. નહીં તો એ ઉઠી જાય તો પાહી બીજી લપ ચાલુ થઈ જાય રાતે. વાલી કાલે મારે છે એટલે નાનું ભર્યું છે.
તો ચા બનાવી દઈએ, પછી ચા પી લઈએ. થોડીક વાર જાગો ઉઠાશે ઓલાને બી, તો રાતે થોડું ઓછું જગાડે. હવે એ તો ઉઠવાનું તો છે નહીં ત્યારે. કાંઈ નહીં, હુઈ જવા દેવાનું. ના ઉઠે તો કોઈ નહીં, ના ઉઠે તો કોઈ નહીં, રાતે જાગવાનું. ધીમે રહીને મને પહેરાવી દીધું, ગમી લાગે ને ગમી લાગે છે ને ભાઈ. ક્યાં જાય તું બાઈકે? જો ગાઈસ એક વાર ચા મૂકી ના મેડમ હા ચાંદના વાટકી લઈને નાટક કરી રહ્યા. પણ બનવા તો દે, બનવા દે. ના ઉઠી જશે ભાઈ એક તો હરી હવે. શું લેવું તારે? હા હા પણ બનવા તો દે. હા હા ત્યાં જઈએ બની જવા દે બેટા. બની જાય ને એટલે મારા છોકરા તને જ આવે. હા હા બનવા દે, ચા બનવા દે મારા છોકરા. જો ગાઈસ હાલ જીવ ભૈલું ને લીધો ખોળામાં. નહીં જીવ જાગું એને આપે એટલે રમાડસ પાછું. એને પકડતા નહીં આવડતું એટલું બધું, એટલે જાગું નીચે હાથ રાખે. શું કરો બેટો? નહીં કર્યું સી નહીં કર્યું એમ કે સી કર્યું એને નહીં કર્યું બેટા, સી નહીં કર્યું. મમ્મી સાફ કરી દીધું. મારા છોકરાને આપે ને પપ્પાની ડ્યુટી ચાલુ હવે રાખવાનો કલાક સુધી બરાબર. ચાલુ કરી દેશે થોડીક વાર એને બોલાવ તો અલે કોણ શું છે નકરું ખાવ હરકો રહે ને. કેટલી ભૂખ લાગે છે દાડા. હાલ તો ખવડાવ્યું ખાધું છે હજુ ખબર પડે છે ને બધી ખબર પડે છે ને તો નાટક કેમ કરે છે? હેરાન કરવાનું પપ્પાને હેરાન કરવાનું. હા પપ્પુ પપ કરે તમે ચાગા કોઈ જ જમવાની તૈયારી કરી રહ્યા. સાંજ પડી ગઈ છે તો હવે આજ બનાવવા છે મસ્ત ભરેલા કારેલા. તો હવે અત્યારે તૈયારી કરું. જાગુન તો બનાવવાનું નહીં એટલે મેં બનાવી દીધા છે. બાજુ બહાર થોડી રોટલી બનાવી દીધી છે બાજુવાળા, અને હવે ભાત બનાવી દીધો છે અને ભરેલા કારેલાનું શાક બનાવીએ. ભાત થઈ જવા આવ્યો છે. કારેલા બી આખા કાપી ભરી દીધા છે. હવે મસાલો કરીએ તો મસાલામાં પહેલાં હવે લસણ નાખી દીધું ચાકુ. પહેલાં એને બરાબર ટીકી દેવાનું. જો ગાઈસ ચાકુ ખાલી મસાલો કરી આપે છે મને, કે મસાલો મને એટલો બધો ફાવતો નહીં. અને જાગું તો રેગ્યુલર હોય એટલે આવડે જ એને. નહીં જાગું આવડે તો ખરા ને. શું નાખવાનું અંદર એ તો કહી દે. કાંઈ નહીં, હવે આમાં શું નાખવાનું? મરચું મસાલો કરવાનો હોય. હા બીજું લસણ અને મરચાં પીસીને પછી મરચું હળદર ને એવું નાખી દેવાનું. પછી એનો બરાબર કરીને પછી ચણાનો લોટ નાખવાનો. બરાબર. હા હું શીખી જાય વિડીયો તો આપણે જોઈશ ને પછી હું બનાવીશ. હાલો ગાઈસ હવે સાંજ પડી ગઈ છે. હવે જમવામાં બેસી ગયા છે. તો હવે ભૂખ બહુ લાગી છે મને તો, ક્યારની ભૂખ લાગી છે. જોઈ લો કારેલાનું શાક બનાવી દીધું ભરેલા, ભાત બનાવી દીધા છે અને રોટલી બાજુવાળા માસી બનાવી ગયા છે. કે જાગુન તો બનાવવાનું નહીં અંદર ત્યાં. ના જો મેડમ હેરાન કરી રહ્યા છે. શું છે રોટલી ખાધી ભાત ઉપર આવી ગયા. શું સારું હાલ હેડ ભાત હાલો ચલો.
બોલો રોજ આના નકરા ભાત જ ખાવાના, રોટલી ખાતી જ નહીં. બોલો આટલી જરીક ખાધી છે. આ તો કોઈ વાત નહીં. હા કાઢી આલો, ભાત કાઢી આલો. મસ્ત છોકરા છે. 11 ઉપર તો થઈ ગયું છે. પણ આ જો હે, આ જો બધું કોને ફોન કરો છો રાતે? બધું કાઢીને બેઠા છે મેડમ. રમકડા આખું ખાલી કરી. શું કરવાનું હવે? તેના નાટક પતશે જ નહીં. ના જો મેડમ લઈને બેઠા છે ઓને. પણ આ ભાઈ તો ઘડીએ ને પડીએ હોઈ જાય છે. 5 મિનિટે હોઈ જાય. રાતે જાગશે કોઈ. રાતે જાગશે. આ તો જો આ તો નાટક કરવાની જ છે રાતે મોડા સુધી. એને કાલ રવિવાર એટલે તો આરામ જ કરવાનો યા નહીં. કેવું હોય, અડધી રાત સુધી બે જાગે, આખી રાત ઊંઘવા ના દે અને સવારે એવા મસ્ત હોય છે બંને જણા. અને આપણે કામ કરવાનું હોય, ઓફિસનું કામ કરવાનું હોય, ઓફિસ જવાનું હોય, જાગું નહીં ઘરે કામ કરી જવાનું હોય, પણ એ બંને આખી રાત એને કહે મસ્ત હોઈ રહેશે ભાઈ. સવારે 11-12 વાગ્યા સુધી હોઈ રહેશે. આ સાહેબ તો આખી રાત હોઈ રહેશે. અરે આખી રાત હમણાં નાટક કરશે અને પછી આખો દાડો હોઈ રહેશે. અને આ એવા જ છે, કોઈ ઓછા નહીં. જય માતાજી. સવાર પડી ગયું છે, અમે લોકો ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ મયુર. ગુડ મોર્નિંગ ગાઈસ. જય માતાજી. આ વહેલો પણ જો હવે ધીમે ધીમે હલો ઉઠી જ જશે. બેસી ગયા છે ચા પીવા કે ભૂખ લાગી. સવારમાં જોઈ લો ચા, ગાંઠિયા, પાપડી. નહીં જાગો? ઉઠીને ભૂખ લાગે છે. આટલે પણ ઉઠી જવાય ને, મને કહી દેવાય તો હું કરી દે. હા આ જો મેડમ વાટકો લઈને આવી ગયા ચા લેવા. શું પીવાનું જીઓ? અત્યારે તો હાલ ખાય છે પાપડી મેડમ. નહીં જોયું શું કર બેટા? હવારથી મમ નહીં, બધું હોય મમ, બધું મમ. ખાવાનું મમ, પીવાનું મમ, બધું મમ. મમ્મી ખાય તું ખા. હા ખાઓ બેટા, ખાઓ માં છોકરો ખાઓ. જો ગાઈઝ જાગવું અત્યારે રાખે ને તો આજો મેડમ ચડી ગયા ઉપર. જો અમે તો બહાર અહીંયા રમાડતા હતા આના, અને જીવ ઉઠી એટલે એ આવીને રમાડવા માંડી. નહીં બેટું ભાઈનું હાલા કરાવમાં છોકરો. હા જોઈ લો ભાઈ તો ઉઠી ગયો છે. નહીં સીધું તો આડી નવડું જો બા અત્યારથી પડખા ફરી હોઈ જાય. બોલ બાપ દીકરી ચા પીવા બેસી ગયા છે. આપી દો એટલે આપી જ દો બાપા. આમ આ બાજુ જીવ આમ જો શું કરો તું? કેમ જીદ કરો? એ તારે ચા પીવી હે? એ તારે ચા પીવી? ચા તા પીવી તા? હવે સાંજ પડી ગઈ છે. હવે જમવાની તૈયારી કરી દીધી છે. ખીચડી મૂકી દીધી, શાક બી બનાવી દીધું છે. હવે થોડી વાર થાય બધું રેડી થઈ જાય પછી જમી લઈએ. કેમ કે અમારા સાહેબ તો જોજો બધું ઊંઘ જ કરે છે પડખા ફરી. કોઈ નહીં હોઈ જવા દે. નામ પાડી દીધું મોક્ષ. અમારો મોક્ષ હજુ આરામ કરી રહ્યા છે.
આમાં નાનું છે કરે છે. તો એક બાજુ ખીચડી મૂકી દીધી જ, ખીચડી એ થઈ ગઈ જ અને હવે શાક બી થઈ ગયું જ, થઈ જવા જ આવ્યું. ચલો ગાઈસ પછી જમી લઈએ. ચલો ગાઈસ હવે બેસી ગઈ જમવા. જો ગરમ શાક, રોટલી, ખીચડી બધું બનાવી દીધું જ. ચલો હવે જમી લઈએ. નહીં જાગો સારું ખાઈ લે મારા છોકરા ખાઈ લે. આ જો આ ભૂખ્યા થયા મેડમ, પણ આમને અલગ ખાવાનું હોય પાછું નહીં. આમને દૂધ પીવતું એટલે દૂધ પીવડાવ્યું. એવી જિદ્દી છે ને બોલ પડે. દૂધ એટલે દૂધ જ. એ ઉઠા હું નહીં ઉઠા એ નહીં ઉઠા. હેલો ગાઈસ, 12 વાગી ગયા છે. ચલો ગાઈસ હવે સુઈ જઈએ. નાટક કરીએ. જો શું હા ઊંઘાડું બેટા, ઊંઘાડું માં છોકરા હેડ ઊંઘાડું. જો આ ગોલાને લઈને બેઠી થયો એ તો ભાઈ કરીને પડી 2 મિનિટે હોઈ જાય છે. બોલો ગુડ નાઇટ બેટો. આંખ ખુલ્લી છે સાહેબની. ગુડ નાઇટ મોક્ષ. જો બગાસા ખાયા. ગુડ નાઇટ જાગો. હા.